કરમનું બંધન તો લાગે ને, એ બધું વખોડવું પડે કે નહીં? પણ દિવાળીમાં ખબર તોબાના લોટા ઉપરથી માળિયા પરથી કાઢ્યા હોય અને ગમે જેટલી શા નોખો, લેબુ ગહો, પિત્તંબરી નોખો, પણ તોય કાટ નીકળે. જો 2 મહિનાનો કાટ ના નીકળતો હોય તો આ કેટલા જન્મોનો કાટ લાગ્યો છે. કાટ લાગ્યો એટલે કે બધું અંદર અંદર મેલવેડો ભર્યો છે. મેલવેડો એટલે મલિનતા, અને એને સ્વચ્છ કરવા માટે આ હરિનું નામ છે, ભગવાનનું નામ જે તમને મળ્યું છે. આ પિતાંબરીનું જેવું કામ કરે અને તમારા હૃદયને શું કરે છે? ચોખ્ખું કરે, સાફ કરે. એટલા માટે દરેકને નિવેદન કે ઘરે બેઠા જ્યારે પણ સમય મળે ત્યારે હરિનું નામ લેજો, ભગવાનનું નામ લેજો. હરિનું નામ એટલે કે અમારે તો ઘેરથી છે જ એ નોમ જ છે હરિ. ખાલી અમે બોલતા નહીં, ખાલી પણ તોય સારું. એટલે ભગવાનનું નામ નિરંતર લ્યો અને તમારા મનુષ્ય જીવનને તમે સાર્થક બનાવો. અહીંયા દર સોમવારે ખાલી એક જ શિક્ષા તમને મળશે, રામાયણની, મહાભારતની, ભગવદ્ ગીતાની અને શ્રીમદ ભાગવતની. બીજું કોઈ નવું ગ્રંથ તમને જાણવા શીખવા નહીં મળે. ખાલી આ જ વસ્તુ ઉપર જ આપણે રોજ રિપીટેશન કરવાનું છે. એક સોમવારે ભગવદ્ ગીતાનો પાઠ કરશું, એક સોમવારે ભાગવતમનો પાઠ કરશું, એક સોમવારે રામાયણની કથા કરશું, એક સોમવારે મહાભારતની કરશું. તો આવી રીતે દર સોમવારે આપણે અલગ અલગ કથાઓ કરશું અને આપણા આ મનુષ્ય જીવનને સાર્થક બનાવશું. આપણી આ કાયા ધીરે ધીરે દિવ્ય બનશે અને એટલી દિવ્ય અને ઉજ્જવળ બનશે કે તમને પછી સંસારમાં કોઈ વસ્તુ નહીં ગમે. માત્ર હરિ અને હરિની કથા, ભગવાનના ભક્તોનો સંગ તમને ગમશે. ક્યારે 8 વાગે અને ક્યારે હું સત્સંગમાં જાઉં, એવો લાભ. ઘણા લોકો કે તમે રોજ આવતા હોય કેટલું સારું. 1-2 જણા મને કે તમે રોજ આવતા હોય સારું. કીધું રોજ દોડવું પડે છે. હું તો રોજ આવું. અને અહીંયા બીજા બધા સત્સંગો થતા હોય ને પાછા. મંગળવારે કાલે સ્વાધ્યાય પરિવારનો થાય છે, પછી બુધવારે અને બુધવારે નહીં થતો, ગુરુવારે થાય, શુક્રવારે કોઈ નહીં, અને શનિવારે પૂનમ. કોઈ વાંધો નહીં. આ ઠંડી ઓછી થાય એટલે આપણે 71 સત્સંગ ચાલુ કરશો. પછી એવું અઠવાડિયામાં 2 વખત કરશો. એટલે શું છે કે અઠવાડિયાના 2 વખત મળે. પછી કોકને વળી વધારે ભક્તિ કરવી હોય તો ગાડી લોબીએ કરે. રવિવારે થાય ને સેમોદરા, તો 5-6 કિલોમીટર છે, કોઈ આઘું નથી. અને તમે કદાચ ના કહેતા હોય તો પાલખી મોકલશો. બીજું તો શું કરીએ? ના, દિવસે તમારે 8 વાગે આવી જવાનું, 8-9 વાગે જ્યારે સમય મળે ત્યારે. કારણ કે સેવાય કરવાનો મોકો મળે ને પાછું. આમ તો આપણો કાર્યક્રમ 10:30-11 વાગે શરૂ થાય સવારમાં, દર રવિવારે. 11 વાગે આવી રીતે કથા ચાલુ થાય અને 12-12 વાગે એટલે કથા પતી જાય. પછી એક માળા કરાવીએ. માળા થઈ જાય પછી આરતી થાય ભગવાનની, રાજભોગ આરતી. અને આરતી પછી બધાની માટે ભોજન પ્રસાદ હોય. અને ભોજન પ્રસાદ લઈ અને બધા મંદિરને સ્વચ્છ કરે, ઝાડુ પોતું મારી અને પછી બધા છૂટા પડી જાય. એટલે બહુ મોટી ત્યાં વિશાળ જગ્યા છે, તો લોકો બધા આવે, કંઈક ને કંઈક સેવા હોય છે, એ બધી સેવા કરે બધા લોકો. તો રવિવારે બધા લોકો પધારો, બધા આવો. તો હવે આ ઠંડી ઓછી થઈ જાય પછી આપણે અઠવાડિયામાં 2 વાર અહીંયા સત્સંગ કરશું અને 1 વાર તમે પણ ત્યાં બધા આવો. સાંજે પણ આવી શકો, સાંજે પણ તમે આવી શકો. એવું નહીં કે દિવસે આવ્યા, સાંજે પણ તમે આવી શકો છો રવિવારે. રવિવારના દિવસમાં 1 વાર ભગવાનના દર્શન કરવા આવવું જોઈએ. તો હવે આરતી આપણે કરશું. હરે કૃષ્ણ.